ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ કેટલાક પરિવારો માટે હજુ એ સમય ત્યાં જ થંભી ગયો છે. આણંદનો પણ એક પરિવાર, આણંદમાં કસુંબાર ગામનો યુવક રણવીરસિંહ ચૌહાણ પોતાના પરિવાર માટે કમાણીનું એકમાત્ર સાધન હતો. વૃદ્ધ માતા પિતાએ તેને ખેતી કરી લંડન મોકલ્યો અને હોશિયાર દીકરાએ વિદેશમાં સફળતા પણ મેળવી હતી. અહીંથી મારું કોઈ મોકવા નતું જ્યું. પપ્પા જોવા તો કોઈ જોવા તો કરું. મારો છોકરો તડપી તડપીને મરી ગયું. એટલું બધું ભયંકર થઈ ગયું. મને 6 દિવસ લાગી તો મને જોડવા નતું દીધું. મેં એનો ભગવાનનો ટેક રાખેલો કે મારો છોકરો હાજો હમો આવશે. હું ભીખું હતી કઈ જમીન હતી દવા કરાવી મારે ઘેર બેહાડી મેરા જેનું મોડું જોયા કરી. મારો ઘરનો મોહ પીજ્યો જો અમને જે પાલવીને ખવડાવનારો હતો એ જ થઈ ગયો. અમને અત્યારે અમારે કેટલી આપજા પડે. તકલીફ અમને પડે કે અમને બીજી કશી તકલીફ ન પણ અમને દીકરા વગરની તકલીફ પડે છે કે અમારો દીકરો એટલો રહ્યો હોત તો અમને સારું એમ. મારો દીકરો ભયંકર મોતમાં મરી ગયો. બાપા મને જોવા ના મળ્યો. ઘેર મેં એની લાશ જોઈ. મને પેટી ના ઉગાડવા હું તડપી તડપી મરી ગઈ. જોવા મને મારો દીકરો બતાવો. પેટી ખોલો ખોલો પણ કોઈ ના